આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ, આત્મસન્માન. ચાલો થોડું ઊંડા ઉતરીએ અને એવા અલિખિત નિયમોને સમજીએ જે ખરેખર નક્કી કરે છે કે દુનિયા આપણને કેવી રીતે જોશે અને આપણી સાથે કેવો વ્યવહાર કરશે. તમે ક્યારેય વિચાર્યું છે કે અમુક લોકો એવા કેમ હોય છે જેમને ક્યાંય પણ જાય તરત જ માન મળે છે? એમને કંઈ કહેવું નથી પડતું, બસ એમની હાજરી જ કાફી હોય છે. અને બીજી બાજુ કેટલાક લોકો એવા હોય છે જે સતત પ્રયત્ન કરતા રહે છે પણ કોઈ એમને ગંભીરતાથી લેતું જ નથી. આવું કેમ થાય છે? આટલો ફરક કેમ પડે છે? તો આ સવાલનો જવાબ છે ને, એ બહુ જ સરળ પણ એટલી જ ઊંડી હકીકતમાં છુપાયેલો છે. એ હકીકત એ છે કે દુનિયા તમારી કિંમત એટલી જ કરશે જેટલી તમે પોતાની કરો છો. બસ આટલી જ વાત છે. આ એક એવો પાયાનો નિયમ છે જેના પર આપણી આખી ચર્ચા આધાર રાખશે. ચાલો તો આપણી આ સફરની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એ જાળને ઓળખવી પડશે જેમાં મોટાભાગના લોકો ખબર પણ ન પડે એમ ફસાઈ જાય છે. હું વાત કરું છું પીપલ પ્લીઝિંગની, એટલે કે બીજાને ખુશ કરવાની આદતની. આપણે એવી કેટલીક સામાન્ય ભૂલો જોઈશું જે ચૂપચાપ આપણને ખબર પણ ન હોય એમ આપણું મૂલ્ય ઘટાડી રહી છે. પહેલી અને સૌથી મોટી ભૂલ છે હંમેશા 24 કલાક અવેલેબલ રહેવો. ફોનની રિંગ વાગી નથી કે ઉપાડી લીધો, મેસેજ આવ્યો નથી કે તરત રિપ્લાય. આપણને લાગે કે આપણે કેટલા સારા છીએ, કેટલા મદદગાર છીએ, પણ હકીકતમાં આનાથી આપણે એક સિગ્નલ આપી રહ્યા છીએ કે મારો સમય બહુ કિંમતી નથી. અને એક વાત યાદ રાખજો, જે વસ્તુ બહુ સહેલાઈથી મળી જાય ને, દુનિયા એની કદર ક્યારેય નથી કરતી. બીજી ભૂલ, કોઈ બાઉન્ડ્રી જ ન હોવી, કોઈ સીમા જ નહીં. ના કહેતા તો જાણે જીવ જ નીકળી જાય. અને જ્યારે તમે ના નથી કહી શકતા ત્યારે તમે બીજા લોકોને તમારા સમય અને શક્તિનો મિસયુઝ કરવાની ખુલ્લી છૂટ આપી દો છો. તમને લાગે છે કે તમે શાંતિ જાળવી રહ્યા છો, પણ એ શાંતિની કિંમત તમે તમારું પોતાનું સન્માન ગુમાવીને ચૂકવો છો. શું એ યોગ્ય છે? અને હવે આવે છે ત્રીજી અને કદાચ સૌથી ખતરનાક આદત. દરેક વાતમાં બીજાના અપ્રુવલની રાહ જોવી. કોઈપણ નિર્ણય લેતા પહેલા મનમાં એક જ સવાલ: લોકો શું વિચારશે? આ એક એવો વાયરસ છે જે તમારા આત્મવિશ્વાસના આખા સિસ્ટમને અંદરથી ખોખલું કરી નાખે છે. વિચારો, જ્યારે તમારા જીવનના નિર્ણયોનું રિમોટ કંટ્રોલ બીજા કોઈના હાથમાં હોય ત્યારે તમે ક્યાં રહ્યા? અને વાત અહીં જ નથી અટકતી. આ બધી આદતો છે ને, એ ફક્ત આપણા નિર્ણયોમાં જ નહીં, આપણી બોડી લેંગ્વેજમાં પણ દેખાય છે. આંખોમાં આંખ નાખીને વાત ન કરવી, એકદમ ધીમા અવાજે બોલવું, ગભરાયેલા અને નર્વસ દેખાવું, ખભા ઝુકાવીને ચાલવું. આ બધા શું છે? આ બધા સાયલેન્ટ સિગ્નલ છે. એવા સિગ્નલ જે દુનિયાને ચીસો પાડીને કહે છે કે મને મારા પર ભરોસો નથી. અને વિશ્વાસ કરો, લોકો આ સિગ્નલ તરત જ પકડી લે છે. તો જુઓ, અત્યાર સુધી આપણે જે પણ વાત કરી, પીપલ પ્લીઝિંગ, કોઈ બાઉન્ડ્રી ન હોવી, ડરીને રહેવું, આ બધું તો રોગના લક્ષણો છે. હવે સમય છે રોગના મૂળ સુધી પહોંચવાનો. એ કારણ શોધવાનો જે આ બધા લક્ષણોને જન્મ આપે છે. અને એ મૂળ કારણ છે સેલ્ફ રિસ્પેક્ટ, એટલે કે આત્મસન્માન. હવે આ કોઈ ભારેખમ ફિલોસોફી નથી. આનો સીધો સાદો અર્થ એ છે કે તમે પોતાની જાતને કેટલી મહત્વની અને લાયક માનો છો. અને આ વાત છે ને, એ મોટા મોટા ભાષણ આપવાથી સાબિત નથી થતી. એ તો તમારી રોજબરોજની નાની નાની આદતો અને તમારા કામમાં દેખાય છે. અને અહીં એક સવાલ છે જે આપણે બધાએ ક્યારેક અરીસા સામે ઊભા રહીને પોતાની જાતને પૂછવો જોઈએ. જો હું જ મારા સમયની, મારી શક્તિની, મારા વિચારોની કદર નથી કરતો, તો પછી દુનિયા કેમ કરશે? તમે જ વિચારો. આ હકીકતને સ્વીકારી લેવી એ જ બદલાવ તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. ઓકે, તો અત્યાર સુધી આપણે સમસ્યાને બરાબર સમજી લીધી. હવે વાત કરીએ સોલ્યુશનની. ચાલો, હવે આપણે એ બ્લુપ્રિન્ટ જોઈએ, એ નકશો જોઈએ જે આપણને એક પીપલ પ્લીઝરમાંથી એક મજબૂત અને આત્મવિશ્વાસુ વ્યક્તિ બનાવશે. આ જે 5 સ્ટેપ્સ છે એ ફક્ત સલાહ નથી, પણ આત્મસન્માન બનાવવા માટેના 5 શક્તિશાળી હથિયાર છે. પહેલું, સ્પષ્ટપણે ના કહેતા શીખો. બીજું, તમારા સમયને તમારી સૌથી મોટી સંપત્તિ સમજો. ત્રીજું, વાતો નહીં, કામ કરીને કોન્ફિડન્સ બનાવો. ચોથું, તમારી બોડી લેંગ્વેજ પર કાબૂ મેળવો. અને પાંચમું અને સૌથી અગત્યનું, દરેકને ઇમ્પ્રેસ કરવાની રેસમાંથી બહાર નીકળી જાઓ. જરા આ જુઓ, આ છે એ ટ્રાન્સફોર્મેશન, એ બદલાવ જેની આપણે વાત કરી રહ્યા છીએ. એક બાજુ છે પીપલ પ્લીઝર, જે હંમેશા હા કહે છે,
જેનો સમય બીજાના કંટ્રોલમાં છે. અને બીજી બાજુ છે એક સશક્ત વ્યક્તિ, જે જાણે છે કે ક્યારે ના કહેવું, જે પોતાના સમયની રક્ષા કરે છે અને જે પોતાના નિર્ણયો પર વિશ્વાસ રાખે છે. આ જ તો છે આખી સફર. પણ આ સફરમાં આગળ વધતા પહેલાં એક કડવી ગોળી ગળવી પડશે. એક એવું સત્ય છે જે સાંભળવામાં કદાચ સારું નહીં લાગે, પણ જો એને સમજી લીધું તો બહુ ફાયદો થશે. અને કડવું સત્ય આ છે: દુનિયા તમને પ્રેમ નથી કરતી. દુનિયા તમારો ઉપયોગ કરે છે. તમે ત્યાં સુધી જ મહત્વના છો જ્યાં સુધી તમે ઉપયોગી છો. હા, મને ખબર છે, આ સાંભળવામાં બહુ કઠોર લાગે છે, પણ જે વ્યક્તિ આ હકીકતને સ્વીકારી લે છે ને, એ ભાવનાત્મક રીતે એટલો મજબૂત બની જાય છે ને કે પછી એને કોઈ તોડી નથી શકતું, કારણ કે પછી એ બીજા પાસેથી કોઈ અપેક્ષા જ નથી રાખતો. તો હવે મોટો સવાલ એ છે કે જ્યારે તમે અંદરથી આટલો બદલાવ લાવો છો, જ્યારે તમે ખરેખર પોતાની કિંમત સમજવા લાગો છો, ત્યારે બહારની દુનિયા કેવી રીતે રિએક્ટ કરે છે? શું થાય છે? એક વાત હંમેશા યાદ રાખજો: સન્માન ક્યારે માંગીને નથી મળતું. એ કમાવવું પડે છે, એને બનાવવું પડે છે. અને એ બને છે કેવી રીતે? રોજબરોજના નાના નાના નિર્ણયોથી, તમારી નાથી, તમારી હાથી, અને સૌથી વધુ તમે પોતાની જાત સાથે જે રીતે વ્યવહાર કરો છો એનાથી. અને આજ આપણી આખી વાતચીતનો નિચોડ છે. સન્માન મેળવવા માટે દુનિયા સાથે લડવાની જરૂર નથી. આ સફર તો અંદરની છે. જે દિવસે તમે પોતાની જાતને માન આપવાનું શરૂ કરશો ને, બસ એ જ દિવસથી દુનિયા પણ આપમેળે જ તમને માન આપવા લાગશે. આ એક નિયમ જેવો છે. તો અંતે એક સવાલ ફક્ત તમારા માટે: આજે, આ જ ક્ષણથી, તમે તમારા કયા નબળા વર્ઝનને પાછળ છોડી રહ્યા છો? કઈ એવી આદત છે જેને અલવિદા કહીને તમે એક નવા, મજબૂત અને આત્મસન્માનથી ભરેલા વ્યક્તિત્વ તરફ પહેલું પગલું ભરશો? નિર્ણય તમારો છે.